નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। છાપરા રોડ પર આવેલ નિકુંજ પાર્ક સોસાયટી ખાતે ગંદા પાણીનું સામ્રાજ્ય છેલ્લા 7 મહિનાથી છે અને સતત ડ્રેનેજ ઉભરાવવાની વારંવાર રજૂઆત એમના દ્વારા લેખિતમાં મહાનગરપાલિકા ખાતે કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી। આખરે કંટાળી આજે સમસ્ત નિકુંજ પાર્ક સોસાયટીના સભ્યો જે ખરા એકત્રિત થયા હતા અને એમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, કારણ કે હાલ આવેલા પૂરની અંદર ગટરના પાણી અને પૂરના પાણી ભેગા થઈ જવાના કારણે સતત દુર્ગંધ ફેલાઈ રહી છે। બાળકો બહાર રમી નથી શકતા અને ગટરો ઉભરાઈ અને ઘરની અંદર પણ પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી હતી અને જેના કારણે અકળાયેલા લોકો આજે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર મૌન કેમ છે ખબર પડતી નથી। કારણ કે છાપરા રોડ પર આવેલ નિકુંજ પાર્ક સોસાયટીની અંદર ન માત્ર ગટરના પાણીની સમસ્યા દિવસ, અઠવાડિયું કે મહિનાની, પણ આ તો 4 મહિના થઈ ગયા, તેમ છતાં પણ કોઈ નિકાલ ન આવતા આજે તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો છે અને એ પણ ચમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસની અંદર આ ડ્રેનેજની પાણીનું કોઈ નિરાકરણ ન આવે તો એ ડ્રેનેજનું પાણી મહાનગરપાલિકામાં નાખવામાં આવશે। તો ત્યારે સ્થાનિક મહિલા શું જણાવી રહી છે, ચાલો આપણે સાંભળીએ। હું સમીક્ષા મિસ્ત્રી, નિકુંજ પાર્ક છાપરા રોડ પર રહું છું। અમારી સોસાયટીમાં એટલું બધું પાણી આવે છે દુર્ગંધ મારતું કે અમારા છોકરાઓ બહાર નીકળી નથી શકતા રમવા માટે, અને ચોમાસામાં જે પાણી ભરાયું એમાં બધું પાણી મિક્સ થઈને આખી સોસાયટી, ડ્રેનેજનું પાણી આખી સોસાયટીમાં મિક્સ થઈને ભળી ગયું, એટલે છોકરાઓ રમી શકતા નથી ને ઘરની બહાર પણ અમે કોઈ નીકળી શકતા નથી। હવાની અવર જવર માટે અમે દરવાજા પણ ખોલી નથી શકતા અને એટલી બધી વાસ આવે છે કે અમારા ઘરમાં જ જાણે ગટર ઉભરાતી હોય એટલી બધી દુર્ગંધ અમારા ઘરની અંદરથી પણ આવે છે। તો આનો કોઈ નિકાલ કરવા માટે કોઈ મોટું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ જો કોઈ જવાબદારી લે તો વધુ સારું, કારણ કે આ વાતને 1 મહિનો થઈ ગયો છે। અમે લેડીઝ પણ જઈને ત્યાં કમ્પ્લેન કરી આવ્યા છે અને બધા અમારા સોસાયટીના વડીલ સદસ્યો જે છે એ લોકો પણ લેખિતમાં અરજી કરી આવ્યા છે અને આ વાતને 1 મહિનો થઈ ગયો છે અને કોઈ દવાનો છંટકાવ કરવા બી નથી આવતા। હવે મારી દીકરી માંદી પડી હતી અને એ 10 દિવસ સ્કૂલે પણ નહીં જઈ શકી, તો હવે આ વસ્તુ વધારે પ્રસરે તો એની જવાબદારી કોણ લેશે? તો સાથે જ સોસાયટીના અગ્રણી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। હું વિજય છોટાણી નિકુંજ પાર્ક સોસાયટીમાં રહું છું અને છાપરા રોડ પર આવેલી આ સોસાયટી છે। અમારી સોસાયટીમાં છેલ્લે 4-5 મહિનાથી ડ્રેનેજનું ગંદુ પાણી ઉભરાય છે અને બધા ચેમ્બરો ફૂલ થઈ જાય છે અને ડ્રેનેજમાંથી જે ગંદુ પાણી આવે તે વાસવાળું, દુર્ગંધ મારતું, ગંધાતું પાણી છે અને એનો નિકાલ કરવા માટે અમે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને અને ત્યાંના એન્જિનિયરોને, કોર્પોરેટરોને, ધારાસભ્યને, મેયરશ્રીને બધાને ફરિયાદ કરી છે, પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ નથી આવ્યો। અમારા 12 નંબરના વોર્ડમાં રાકેશ પટેલ લોહિત કરીને ઓળખાતો વ્યક્તિ છે, શક્તિનગરમાં રહી છે, પણ તેણે બી ઘણા પ્રયત્નો કર્યા છતાં એનો કોઈ નિકાલ નથી આવતો અને અમારું નિકુંજ પાર્કનું જોડાણ જે છે તે શક્તિનગરમાં આપેલું છે અને શક્તિનગરમાં ત્યાંથી બંધ કરવામાં આવે છે કે શું ખબર નહીં, પણ ત્યાંથી બંધ થઈ જાય, સિમેન્ટ મારી દઈ, ઢાંકણા ખોલવા નહીં દઈ, એટલે એ બધું પાણી બેક આવીને અમારી ચેમ્બરોમાંથી ઉભરાય છે સોસાયટીની ડ્રેનેજની। એટલે આ પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ અને અમે ઘણી બધી લેખિત અરજીઓ આપી છે, ગાંધીનગર સુધી અરજી આપી છે, રૂબરૂ ફરિયાદ કરી છે। એ લોકો આવી જાય છે અને ડ્રેનેજમાં સોટા મારીને જતા રહે અને એ લોકોને એમ લાગે કે કામ થઈ ગયું, પણ એકચ્યુઅલી એનું કોઈ કામ થયું નથી પાણીના નિકાલનું। ગંદકી હોવા છતાં દવા નાખવા આજ દિન સુધી આવ્યું નથી। આરોગ્ય વિભાગની અધિકારીની ફરજ છે અને પ્રશાસનની જવાબદારી છે કે આનો નિકાલ કરવાનો, એટલે જ અમે વોટ આપીને ચૂંટીએ છીએ, પણ ચૂંટાયેલા સભ્યો પણ અમારું સાંભળતા નથી અને કોઈ કામ કરતા નથી। એટલે અમારો જો આ નિકાલ નહીં થાય, ડ્રેનેજના પાણીનો દુર્ગંધ મારતા પાણી જે રસ્તા પર ફેલાય છે તેનો નિકાલ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અહીંયાનું ગંદુ પાણી ડોલમાં ભરીને અમારી સોસાયટીના તમામ સભ્યો અને લેડીઝો નગરપાલિકામાં પાણી રેડી આવશે, અહીંયા સુધીની તૈયારી છે। અને અમે લાસ્ટ ટાઈમ આ જ બાબત માટે ઇલેક્શનનો બહિષ્કાર પણ કરેલો હતો, પણ તે છતાં એ લોકો અમારા પ્રત્યે પૂર્વગ્રહ રાખે છે, દુશ્મની રાખે છે અને અમારું કામ કરતા નથી। તો આ પ્રમાણે છાપરા રોડ પર આવેલ નિકુંજ પાર્ક સોસાયટીના રહીશો જે ખરા એ છેલ્લા 4 મહિનાથી ગટરના ગંદા પાણીના કારણે પરેશાન થઈ રહ્યા છે અને વારંવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો,
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.